દાહોદ જિલ્લામાંથી પસાર થતા દિલ્હી મુંબઈ નેશનલ કોરિડોરના પેકેજ નંબર 26ની કામગીરીનું કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીએ નિરીક્ષણ કર્યું હતું। વર્ષ 2024માં પૂર્ણ થવાનું લક્ષ્ય ધરાવતો આ પ્રોજેક્ટ પહાડી વિસ્તારોમાં ખોદકામ અને અન્ય તકનીકી પડકારોને કારણે વિલંબિત થયો હતો। હાલ સમગ્ર કોરિડોરનું કામ લગભગ પૂર્ણતાના આરે છે, પરંતુ દાહોદનું પેકેજ નંબર 26 હજુ અધૂરું હોવાથી આ માર્ગ સંપૂર્ણપણે ખુલ્લો મુકાયો નથી। અગાઉ जून जुलाई 2026 सुधी काम पूर्ण करवानी समय मर्यादा थी, परंतु ચોમાસાને કારણે હવે ઓગસ્ટ સુધી કામગીરી પૂર્ણ થાય તેવી શક્યતા છે। નીતિન ગડકરીએ અધિકારીઓને ઓગસ્ટ સુધી કામ પૂર્ણ કરવા સૂચના આપી હતી। ગુજરાતની મુલાકાતે આજે નીતિન ગડકરી આવેલા છે, ત્યારે તેઓએ આજે દિલ્હીથી બોમ્બે જે નેશનલ કોરિડોર છે તેની નિરીક્ષણ કર્યું હતું। આ મારી પાછળ જોઈ શકો છો, જે 26 નંબરનું જે પેકેજ છે તે હજી પણ અધૂરું છે, કારણ કે આ જે કામ છે તે જૂન અને જુલાઈની અંદર પૂર્ણ થવામાં આવ્યું હતું। જૂન પતી ગઈ છે, જુલાઈ આવી ગયો છે, તેમ છતાંય હજી આ કામ પત્યું નથી। ઓગસ્ટ સુધી આ જે કામ છે તે પૂર્ણ થવાની જે કહેવાઈ રહ્યું છે। 2024માં આ સમગ્ર જે રસ્તો છે તે ખુલ્લો મૂકવાની વાત હતી, પરંતુ ક્યાંક ને ક્યાંક જે નડતરો આવતી હતી, અમુક જે પહાડો હતા તેના કારણે આ રસ્તોની જે છે તે લેટ થવાનું કારણ બતાવવામાં આવી રહ્યું છે। હાલ તો જે નીતિન ગડકરીએ પૂરા જે દિલ્હીથી બોમ્બે એટલે કે મધ્યપ્રદેશથી ગુજરાતને જોડતો રસ્તાનું નિરીક્ષણ કર્યું છે આજે, અને આવનાર દિવસોમાં ઓગસ્ટ સુધી ચાલુ થાય તેવી આશા વ્યક્ત કરી છે। પંચાલ, પ્રદેશ 24, દાહોદ।